નમસ્કાર દોસ્તો, ડૉક્ટર રસિક પરમારના વંદન. ઇતિહાસ કરવટ બદલી રહ્યો છે દોસ્તો. પંજાબમાં થયેલી પૂર્વ હોનારતમાં ભારત અને પાકિસ્તાનના મુસ્લિમ ભાઈઓએ બતાવેલી કોમી એકલાસ અને ભાઈચારાની પવિત્ર ભાવનાએ માત્ર પંજાબીઓના જ નહીં પરંતુ રાષ્ટ્રીય એકતામાં માનનારા પ્રત્યેક નાગરિકનું હૃદય જીતી લીધું છે. આ કોઈ સામાન્ય ઘટના નથી. વર્ષોથી હિન્દુ મુસ્લિમના મુદ્દાઓ પર ગંદી રાજનીતિ કરનારા કોમવાદી અને પાખંડી રાજકારણીઓના ઘાલ ઉપર આ એક સણસણતો તમાચો છે. પંજાબમાંથી ઉઠેલી કોમી એકલાસ અને હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈની પવિત્ર ભાવના ધીરે ધીરે સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે અને કોમવાદી રાજનીતિનો મૃત્યુઘંટ વગાડવા જઈ રહી છે. મિત્રો, પંજાબમાં આવેલી આ કુદરતી આફતને એક અનેરા અવસરમાં પલટી નાખનારા મુસ્લિમ બિરાદરોને મારા લાખ લાખ વંદન. આ ઘટનાથી દેશની પ્રજામાં એક નવી ચેતના પ્રગટી રહી છે. માનવતાથી મોટો બીજો કોઈ ધર્મ નથી. આ દેશમાં સર્વજન સુખાય સર્વજન હિતાય એવા માનવ ધર્મની સ્થાપના થાય એ જ અભ્યર્થના. ધન્યવાદ.